મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંગણવાડી બહેનોને નિમણૂક પત્ર આપશે। 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાશે। મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ગાંધીનગર મેયર મીરા પટેલ અને ધારાસભ્યો પણ હાજરી આપશે। આ મુદ્દા પર વધુ વિગત સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર। સોનલ, મુખ્યમંત્રી આ તમામ બહેનોને નિમણૂક પત્ર આપી તેમનું સન્માન કરવાના છે, શું વિગત? जी, मुख्यमंत्री आज आंगणवाड़ी बहनों ने निमणूक पत्र आपवाना छे। 9000 थी वधु आंगणवाड़ी कार्यकर અને તેડાગર જે બહેનો છે તેમને આજે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલ પણ ઉપસ્થિત રહેશે અને સાથે જ ગાંધીનગર મેયર મીરા પટેલ અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે। મહત્વનું છે કે આ ઉપરાંત મુખ્યમંત્રી આજે પ્રવાસ પણ કરવાના છે અને આજે તેઓ કચ્છના ધોરડો ખાતે મુલાકાત લેશે। ધોરડોમાં રણોત્સવ શરૂ થઈ ચૂક્યો છે અને તે અંતર્ગત સૌને રણોત્સવનો લાભ લેવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે અને તેના ભાગરૂપે તેઓ આજે રણોત્સવ ખાતે જશે અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક ભાવુક ટ્વીટ થકી લોકોને પણ રણોત્સવની જે સંસ્કૃતિ છે કચ્છની અને જે આગવો નજારો છે તેનો લાભ લેવા માટે થઈ મુલાકાત લેવા અપીલ કરી છે। ધન્યવાદ જાણકારી બદલ।